ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અમે નાસ્તો કરી લીધો છે, બધાએ કરી લીધો છે. દાદાને બાકી હતો એટલે દાદા બેઠા છે. વિપુલભાઈ દૂધ લેવા ગયા છે, વિજય નાવા ગયા છે. બા મેથી હરખી કરી છે, કોળી બનાવવાની છે ને એટલે ઊંધિયાની. હવે કચરા પોતા કરી નાખીએ, દાદા નાસ્તો કરી લઈએ એટલે કચરો કાઢી નાખીએ, બસ પાછું પોતું કરી નાખીએ, પછી ઉપર જાય પાછા. અમે નીચેના કચરા પતા થઈ ગયા છે એટલે ઉપર જાઉં છું. હાય ગાઈસ, અમારા કપડાં ધોવાઈ ગયા છે અને ઉપરનું કામ પણ પતી ગયું છે અને હું ફ્રી પણ થઈ ગઈ છું નાઈને કમ્પ્લીટ. આજ સોમવાર છે એટલે આજે શિવજીનું મંદિરે જવાનું છે. ઓલે વખતે પણ ગઈ હતી, આ વખતે પણ જવાની છું એટલે તમને પણ દર્શન કરાવવાના છે. એટલે ચાલો ગાઈસ, બરબટ કરવા આવીને પહેલાં જઈએ. હજી કપડાં સુકવવાના બાકી છે, કપડાં સૂકવી પછી ગંગાજળનો લોટો લઈ લઈએ પછી જઈએ. ગાઈસ, અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ગાઈસ. ચાલો હવે આગળ વધીએ. ગાઈસ, હું કપડાં સુકાવી આવી છું અને હું મંદિરે જાઉં છું. લોટો પર લઈ લીધો છે, પીસું ને આવવું છે. ગાઈસ, ઘડીકમાં તો વરસાદ આવી ગયો એટલે ઘડીક ખમી ગઈ હતી. પીછું પણ મારી પાછળ આવે. ગાઈસ, હું પૂગી ગઈ છું મંદિરે. વરસાદ આવ્યો હતો ને પગ ઊભી ના થઈ ગયા, લૂછું. ગાઈસ, મેં દર્શન કરી લીધા છે અને હું તમને પણ દર્શન કરાવું ગાઈસ. લાગ્યું અમારું મંદિર સારું છે ને, બહુ મજા આવે. પણ અહીંયા ઠંડુ ઠંડુ ઉનાળામાં તો બહુ જ મજા આવે અહીંયા. હવે તો કાયમ આવવાનું છે 4-5 દિવસ, કેમ કે કાલેથી જયા પાર્વતી ચાલુ થાય છે એટલે રોજ આવવાનું જ હોય. જો કે પૂજા કરવા એટલે કાલેથી ચાલુ થાય છે ગાઈસ. હવે ઘરે જાય, તમને દર્શન કરાવી દીધા. હવે ઘરે જઈને રસોઈ કરવી છે. ઊંધિયાની ગોળી બા બનાવે છે વિજય માટે. એને તળેલી એમને એમ જ ભાવે એટલે એના માટે એ બનાવે છે. અને પછી અમારે પણ કંઈક બનાવવાનું હશે જોકે, એટલે એ બનાવીએ ગાઈસ. ચાલો ઘરે. હાલ ઘરે તો આવી ગયા, પણ પૈસા મારી વાટે હતી. આ દરવાજે જ બેઠી હતી. બોલો છે ને, બહુ ક્યુટ છે. હા હાલો, મારી પાછળ પાછળ જ આવશું. જો હા છે ને, બહુ ડાય છે એમ તો. ગાઈસ, હું ઘરે તો આવી ગઈ. રસોઈ ચાલુ કરી દે ગાઈસ. બાવે ગોળીઓ બનાવી નાખી છે ગાઈસ, મેં તમને કીધું હતું એ પ્રમાણે. ગાઈસ, અમે રસોઈ ચાલુ કરી દીધી છે અને અમારે રીંગણાનું શાક બનાવવાનું છે. પછી મરચાં વઘારવાના છે એટલે તળવાના છે સંભારામાં.
તેલ આવવા આવ્યું છે. બાઈ ગોળીઓ બનાવી નાખ્યું, તળી પણ નાખી, મસ્ત બની. અમારું શાક બની ગયું છે અને હવે મરચાં તળું છું. બતાવું મરચાં તળાઈ જાય પછી રોટલા ચાલુ કરી દઈએ. મરચાં તળાઈ ગયા છે, હવે રોટલા ચાલુ કરવાના છે. ગાઈસ અત્યારે 11:20 થઈ ગઈ છે બપોરના. વચ્ચે થોડુંક બ્રેક લઈ લીધો હતો કેમ કે વાર હતી ને એટલા માટે. રોટલા ચાલુ કરી દીધા છે ગાઈસ. બનાવી નાખીએ ફટાફટ, આ વિજય આવશે જમવા. અમારા રોટલા બની ગયા છે, હવે વિજયની વાટે છે, આવે એટલે જમી લઈ. બધું કમ્પ્લીટ છે. ગાઈસ વિજય આવી ગયા છે એટલે હવે અમે જમવા બેઠીએ. જમીને વાસણ કરી નાખીએ, પછી કચરા પોતા કરી નાખીએ ને પછી 3 વાગે તમને પાછા મળીએ. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. 3 વાગી ગયા છે અને ચા પીવો છે. આડી વિજય પણ ઉનાથી આવતા હશે, એ ઉના ગયા છે ફરાળનું બધું લેવા, એટલે એ પણ આગળ આવી જશે. એટલે આગળ ચા બનાવીને રેડી રાખો એટલે એ પણ પી લે, હું પણ પી લઉં. ચાલો કહીશ. ગાઈસ ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે. મારો ચા કમ્પ્લીટ છે અને હું પીવું છું. વિજય પણ આવી ગયા છે અને એ પણ પીવે છે. અમે ચા પી લીધો છે અને વાસણ પણ થઈ ગયા છે. અમારે ઉષા કાકી ત્યાં જવું છે. કાલે જવું કરતા તો કાલે ટાઈમ ન મળ્યો, ઘરની વાત હતા એટલે આજ જવાનું છે. બાજુમાં જ ઘર છે, આજે તમને બતાવું. ઉષા કાકી કીતી થઈ જાય સામે, હમણાં આવી નથી ને એટલે એ સૂતા છે. ગાઈસ એટલે ઉષા કાકી ત્યાં બેઠી છું, રમાણી ગયા છે દિશાના હતા ઘડી. વાગી ઘરે જવાનો ટાઈમ થયો છે. બા ગામમાં ગયા છે નાગરેલા પાન લેવા, એટલે પણ આગળ આવી જશે. એટલે હવે આગળ ઘરે જાય, રસોઈનું કામ ચાલુ કરી દે પાછું. અમે દાડમને જમરૂક પાડવા જાય છે અહીંયાથી ઉષા કાકીના ઓલામાં બગીચામાં. હે ઉષા કાકીના વાડામાં જાઉં છું. હે કાકીનો વાડો છે, લીલો વરિયાળી બહુ છે હો ગાઈસ. જમરૂક પાડવા આવ્યો છે ને એક દાડમ એ સમાજ્યું છે. આ લોકો બાવાજી છે. સારો સંબંધ છે, ઘર જેવો જ આમ તો. જોકે જો કેટલા નીચે પડી જાય. આ સમાજ્યું છે ગાઈસ. એને પણ સારા આવડે. શાહરુખ ખાન નું ગીત છે એમ. શાહરુખ ખાન પેલો કોઈ ચાહીએ હમસે મરને વાલા. આહાહા સુપર ગીત આવડે ઉષા કાકીને. મારું ગીત તો બહુ. અહીંયા ફોટાનું લોકેશન બહુ સરસ છે. મેં ફોટા પાડ્યા, બહુ મસ્ત ફોટા આવ્યા છે. ઉષા કાકી દાડમ પાડે છે. હવે પપૈયું પડી ગયું છે, હવે દાડમ પાડે છે. જાસુ બધા જ ફૂલ પણ છે. પછી ઘણું બધું અહીંયા છે. અહીં બહુ મજા આવે. અત્યારે મચ્છર બહુ છે ને, બહુ કરડે છે મચ્છર. અમારે ફાઇનલી ફ્રૂટ પડી ગયું છે. એક દાડમ પાડ્યું છે, 2 પપૈયા પાડ્યા છે, ફોટા પણ લાડ બધા પાડ્યા છે. એટલે હવે ઘર ભેગા થાય, રસોઈ પણ કરવી પડશે. જય માતાજી, જય સોમનાથ, બાય બાય. ગાઈસ હવે હું ઘરે જાઉં છું, પછી મોડેકથી જવાનું છે મંદિરે. નાગ બાપાને ઉટકવાના છે, કાલે જયા પાર્વતી છે એટલા માટે. ગાઈસ હવે ઘર પણ આવી ગયું ફટાફટ, બાજુમાં જ અમે રહીએ છીએ. દાદા બાની વાટે છે. આ અમારું ઘર આવી ગયું. મચ્છરો સોજ વાળી દીધી.
પણ બહુ મજા આવી ગઈ. ઉષા કાકી હારે પણ મુલાકાત થઈ ગઈ, એની સાથે બહુ મજા આવે મને. અમારે અત્યારે 5:30 વાગ્યા છે ને વરસાદ ફૂલ આવ્યો છે અત્યારે, તો તમને લાઈવ બતાવું. ગાઈસ અમે શાક મૂકી દીધું છે તુરિયાનું, હવે લસણ ફોલીએ છે. ગાઈસ અમારે એક શાક બની ગયું છે તુરિયાનું, અને હવે ડુંગળી બટેટાનું મૂક્યું છે મારા માટે અને વિપુલભાઈ માટે. અમે જમી લીધું છે બધાએ અને વાસણ કરું છું અત્યારે. આજે પતી ગયું હતું વહેલું, અને આજે પાછું નાગદેવતાને જે ઉટકવા જવાના છે શંકર મંદિરે, એટલે ન્યાય જવાનું છે, એટલે હું ફટાફટ કામ કરી રાખી છું. હાય ગાઈસ, અમારા વાસણ થઈ ગયા છે અને હવે હું મંદિરે જાઉં છું. પછી આ મંદિરે સફાઈ કરવાની છે ને, એટલે આ પીછું ને તો બે અત્યારે પાછળ આવે છે. બતાવો તમને, જો આવે છે ને, હા ગાંડિયું છે. જો જાવે લ્યો, ક્યાં જવું છે તમારે બેયને? જો તો જવા પણ નથી દેતી, બોલો પાછળ. ચાલો ગાઈસ મંદિરે જાય. ઉષા કાકી બંને જવાના છે, એટલે એ પણ રેડી છે. એ ડોલ લેવા ગયા હતા, રોટલા ઢાકે છે અત્યારે, ટબલર ને બધું લઈને આવે છે. ગાઈસ અમે તો ચાલો. આરતી ગાઈસ અત્યારે પતી ગઈ છે, આગળ જ પતી છે, એટલે એમ થાય છે. કેમ લાગે અત્યારે અમારું મંદિર? આવી ગઈ છું. હર હર મહાદેવ. ભગવાન અહીંયા ધૂન ચાલુ છે, અરે તમને પણ બતાવું. ચાલો ગાઈસ, કામ પતી ગયું છે, હવે જઈએ અમે. એટલે કઈ ધૂન ચાલુ છે અંદર, એટલે જઈએ. ચાલો ઉષા કાકી, તે પણ 12 રૂપિયા છે. કૃષ્ણ, ગુડ નાઇટ. જય સોમનાથ. ચાલો ગાઈસ, હું ઘરે આવી ગઈ છું. બહુ મજા આવી મંદિરે, નાગ બાપા સાફ કર્યા, મંદિર સાફ કર્યું, બહુ મજા આવી. હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.